कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला कृष्ण रस का, कोई पियो रे पियाला कृष्ण रस का। गाइए राम नाम के हीरे मोती मैं बिखरावा गली गली, राम नाम के हीरे मोती मैं बिखरावा गली गली, राम नाम के कृष्ण नाम के शिव नाम के हीरे मोती मैं बिखरावा गली गली, कृष्ण नाम के हीरे मोती मैं बिखरावा गली गली, राम नाम के हीरे मोती मैं बिखरावा गली गली, कृष्ण नाम के हीरे मोती मैं बिखरावा गली गली। ले लो रे कोई श्याम के प्यारे, रे कोई श्याम प्यारे, ले लो रे कोई कृष्ण के प्यारे, रे कोई कृष्ण प्यारे, शोर मचावा गली गली, 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 हाँ शोर मचावा गली गली, शोर मचावा गली गली, हाँ शोर मचावा गली गली। हाँ हरि बोल। यस्याङ्गे श्रूयमाणाय कृष्णे परमपुरुषे भक्तिरुत्पद्यते पुंसः, भक्तिरुत्पद्यते पुंसः, शोकमोहभयापहा पिया रे पियाला राम रस का, कोई पिया रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का। राम नाम के, राम नाम के, हे राम नाम के, राम नाम के, कृष्ण नाम के,
નાચે. બોલ વામન ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. આહા. સસંહિતા ભાગવત સુકમ અધ્યાપયામાસઃ સુકમ અધ્યાપયામાસઃ નિવૃત્તિમ નિરતમ નદિઃ. निर्ग्रंथा अप्युरुक्रमैः कुर्वन्तः हेतुकिं भक्तिं मिथ्यं भूतगुणो हरिः मिथ्यं भूतगुणो राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले. राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले. हे कृष्ण नाम के हीरे मोती मैं बिखरावा गले गले. कृष्ण नाम के हीरे मोती मैं बिखरावा गले गले. ले लो रे कोई कृष्ण के प्यारे. कोई कृष्ण प्यारे. ले लो रे कोई श्याम के प्यारे. बोले कोई श्याम प्यारे. सोर मचावा गली गली हाँ सोर मचावा गली गली आसोर मचावा गली गली आसोर मचावा गली गली. ओ सोर मचावा गली गली ओ सोर मचावा गली गली आसोर मचावा गली गली आसोर मचावा गली गली. हाँ सोर मचावा गली गली आसोर मचावा गली गली हाँ सोर मचावा गली गली. आसोर मचावा गली गली. ભગવાનની અદ્ભુત ઝાંખી આપણા બધાના વચ્ચે દર્શન કરાવી રહી છે. કપિલ નારાયણ ભગવાન ના રૂપમાં સ્વરૂપે સરસ છે. ભગવાનને શોભે એવું. જય હો નારાયણ.
કપિલ નારાયણ ભગવાન ભગવાન કી જય. સુકુમાર પાદમ. સુખદેવજી આવા જ લાગતા હતા. કપોલ ગાત્રમ સુકુમાર પાદમ. ગોરુ ગોરુ બદન, ભસ્મનું લેપન, હાથમાં કમંડળ અને કોપિન ધારણ કરેલા ભગવાન સુખદેવજી મહારાજ આવા જ. તો ભગવાન વેદવ્યાસજી આ ભાગવતની રચના કરી અને પછી પોતાના દીકરા સુખદેવજીને આ ભાગવત ભણાવ્યું. ભગવાન સુખદેવજી આ ભાગવતને ભણ્યા છે. બધા કેવા છે સુખદેવજી ભાગવત ભણ્યા પછી શું થયું? બોલે શોક મોહ ભયાપહા. શોક ને મોહ ને ભય ને નિવૃત્ત કરનારી આ ભાગવતની દિવ્ય યાત્રા. શોક, મોહ અને ભય આ ત્રણેય માંથી નિવૃત્ત કરાવે એવું ભગવાનનું આ દિવ્ય ચરિત્ર. સુખદેવજી ભણ્યા છે. શું કામ ભણ્યા? વેદવ્યાસજીએ શું કામ સુખદેવજીને ભણાવ્યા? તો કોઈએ કહ્યું કે ભાઈ એમનો દીકરો છે ને એટલે, પુત્ર છે ને એટલે. પુત્રોનો સેવા કરવી પડે ને. પુત્ર છે એટલે નહીં, પુત્ર છે એટલે નથી ભણાવ્યા. ભગવાન સુખદેવ પાત્ર છે એટલે ભગવાન સુખદેવજીને વેદવ્યાસજી આ ભાગવત આપ્યું. અરે પુત્રને સંપત્તિ અપાય, પૈસા અપાય, જાયદાદ અપાય, મિલકત અપાય, પણ પુત્રને લાયક પ્રમાણે સંસ્કૃતિનું જતન કરવા માટે તો લાયક પાત્ર પુત્ર હોય એને અપાય. અને તમે જુઓ, કડવું સત્ય છે. એક બાપના 3 કે 4 દીકરા હોય ને તો આખી સંપત્તિ જ્યારે ચારે ભાઈઓના ભાગમાં વહેંચાતી હોય ત્યારે બધી સંપત્તિમાં બધાને હરખો ભાગ જોતો હોય, પણ એ સંપત્તિમાં છેલ્લે ભગવાન પોતાના પિતાજી, પોતાની માં જે ઠાકુરજીની સેવા કરતા હોય એ ઠાકુરજીની સેવા જ્યારે કોઈ દીકરાને આપવાની થાય ને ત્યારે બધા દીકરા એમ કે નહીં, એ અમારા જ નહીં થાય, એ તમે ઓલા દીકરાને આપો. ઓલો વળે કહેશે નહીં, ત્રીજાને આપો. ત્રીજો કહેશે નહીં, ચોથાને આપો. બોલે ભગવાનની પૂજા અમારાથી નહીં થાય. એ ટાણે ઉઠવાનું, એને નવડાવવાના, એને સ્નાન કરાવવાનું, એ અમારાથી નહીં થાય. મિલકત બધાને જોઈએ છે, પણ પિતાની ને માતાની કરેલી પૂજા લગભગ કોઈ દીકરો સ્વીકારવા તૈયાર ન થાય. તો પછી પરાણે આપીએ અને એમાંથી એકાદ દીકરાની વહુ એવી નીકળી જાય કે જે ભક્તિવાન હોય તો એ એમ કે હાહુમાં આ પૂજા મને દઈ દો ને, હું કરીશ. એટલે પાત્રને અધિકાર મળે. અહીં સુખદેવજી પાત્ર છે, પુત્ર છે એટલે નથી આપ્યું ભાગવત. વેદવ્યાસજીએ પાત્રને લઈ અને વેદવ્યાસજીએ સુખદેવને આ ભાગવત ભણાવ્યું છે. પેલા નહીં એક બાપાને પૂછ્યું કે ભાઈ કે તમારા દીકરા કેટલા? તો કે 4. બોલે શું કરે? બોલે તો તમે બહુ સુખી. 4 દીકરા હોય તો હે બહુ મજા. આવા કળિયુગના યુગમાં 4 દીકરાઓ હારા ધંધા કરતા હોય, ખૂબ રૂપિયો ભેગો થતો હોય, એટલે આમ ધંધો શું કરે? એટલે ઓલા બાપાએ ધીમે કરીને કહ્યું કે 2 સેન્ટર જેલમાં ને 2 ફરાર. 4 દીકરાઓ ઠેકાણે છે, ઘરે એકેય નથી. પછી મિનિસ્ટરોને ફોન કરવા પડે, સાહેબ અમારું થોડુંક કામ કરીને આ છોકરાઓને છોડાવો ને. મંત્રી સાહેબ હારા હોય તો વળી પાછું થોડુંક હેલ્પ કરે. તો પાત્રને આપ્યું છે ભાગવત. સુખદેવજી ભાગવતને ભણ્યા. ભણીને નીકળ્યા ત્યાં દેવર્ષિ નારદ મળ્યા. દેવર્ષિ નારદે કહ્યું, વેદવ્યાસજીના પાસેથી ભણેલા તમે આટલું સુંદર મજાનું આ ભાગવત અને તમારા મુખાકૃતિ ઉપર તમને ચિંતા છે, કારણ શું? સુખદેવજીએ કહ્યું કે પિતાજીએ તો માથેથી ખભે કરી નાખ્યું, એમણે એમની ચિંતા તો હળવી કરી, પણ अब मैं किसको पढ़ाऊंगा, मैं किसको सुनाऊंगा ये भागवत, ये चिंता है मेरे को.
અને એ ચિંતાને લઈને જ્યારે સુખદેવજીએ દેવર્ષિ નારદને કહ્યું, નારદજીએ કહ્યું ચિંતા ન કરો, યોગ્ય અને અધિકારી જ્યારે શિષ્ય મળશે ત્યારે હું તમને કહી દઈશ. અને એવા યોગ્ય અને અધિકારી શિષ્ય મળ્યા ત્યારે દેવર્ષિ નારદે સુખદેવજીને કહ્યું કે હાલો હવે ગંગાના તટ ઉપર. ભગવાન સુખદેવજી મહારાજ પોતાના સ્થાન ઉપર ગયા. આ બાજુ સુતજી મહારાજ અહીં કથાનો જરા વળાંક લે છે. મહાભારતની કથાનો થોડો ઇતિહાસ ભાગવતમાં લે છે. કારણ કે જ્યાં સુધી ભાગવતના પરમ અધિકારી પરમ ભાગવત પુરુષ પરીક્ષિતજી જ્યાં સુધી ન જન્મે ત્યાં સુધી સાચા અર્થમાં ભાગવત કથા સુખદેવજી ક્યાંથી કહે? એટલે પરીક્ષિતના જન્મ અને કર્મની કથા બતાવી છે. સુખદેવજી કહે છે, સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને કહે છે, હે ઋષિઓ સાંભળો, મહાભારતનું આખું યુદ્ધ પૂર્ણ થયું. વૃકોદરની ગદા દ્વારા દુર્યોધનની જાંઘો તૂટી ગઈ. છેલ્લા શ્વાસ લેતો દુર્યોધન પડ્યો છે. યદા મૃધે કૌરવ સંજયાનામ વીરેસ્વથો વીર ગતિમ ગતેષુ વૃકોદરા વિદ્વગદાભિમર્શ ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની જાંઘો તૂટી ગઈ. છેલ્લા શ્વાસ લેતો પડ્યો છે દુર્યોધન. અને ત્યારે સાંજનો સમય થવા આવ્યો. અને એ સમયે ગુરુદ્રોણના પુત્ર અશ્વત્થામા ત્યાં આવે છે. અશ્વત્થામા કહે છે, અરે દુર્યોધન, તારા જેવો કૌરવનો મહાન ભીષણ પાત્ર અને તું આજ આમ ભાગી ગયો. ચિંતા ન કર, હું છું ને. અરે હજુ આજ હારેલી બાજીને આપણે પાછી જીતમાં પલટશું. કેવી રીતે? બોલે આજ રાત્રિમાં હું 5 પાંડવોને મારી નાખીશ. અચ્છા, જે 18 દિવસના યુદ્ધમાં આપણે કાંઈ બગાડી નથી શક્યા એ પાંડવોને આપણે આજ રાત્રિમાં મારી નાખશું? અને ત્યારે દુર્યોધને ગુરુદ્રોણના પુત્ર અશ્વત્થામાને કહ્યું કે ઠીક છે, જાઓ તમે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈ અને યોગ્ય સ્થાન ઉપર નીકળી ગયા. રાત્રિનો સમય. હજુ મહાભારતના યુદ્ધને છોડી અને હસ્તિનાપુરમાં નથી આવ્યા. હજુ બધા જ યુદ્ધ ભૂમિમાં છે, પોતપોતાની શિબિરોમાં બધા છે. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને નીકળી ગયા. અને ત્યારે રાત્રિના સમયમાં ગુરુદ્રોણનો પુત્ર અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ અને 5 પાંડવોને મારવા માટે 5 પાંડવોની શિબિરમાં આવે છે. પણ ત્યાં પાંડવો નથી. ત્યાં તો માત્ર ને માત્ર 5 પાંડવોના 5 પુત્રો સૂતા છે. અને 5 પુત્રોને સૂતા જોયા અને એમ થયું કે આ 5 પાંડવો છે. શિબિરને તોડીને આવેલો અશ્વત્થામાએ 5 પાંડવોના 5 પુત્રોના ધડથી મસ્તક અલગ કરી નાખ્યા. 5 પુત્રો મરાઈ ગયા. રાત્રિ પૂર્ણ થઈ. હજુ સુધી 5 પુત્રો ઉઠ્યા નહીં. દ્રૌપદીજી ઉઠાડવા ગયા. અરે અરે, હજુ મારા દીકરાઓ કેમ ઉઠ્યા નહીં? શું થયું? અને જ્યાં ઉઠાડવા ગયા ત્યાં તો 5 પુત્રોને મરેલા જોયા. એટલું જ નહીં, પણ ધરથી મસ્તક અલગ થઈ ગયેલા જોયા. લોહીના ખાબોચિયા ભરાયેલા જોયા. દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. અરે અરે અરે, મારા દીકરાઓને કોણે માર્યા હશે? ભાગી ગઈ દ્રૌપદી. બહાર આવી શિબિરની એક થાંભલીને પકડી અને દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડે છે. અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈ સવારનો સૂર્યોદય થાય આવે છે. આ બાજુ અશ્વત્થામા દુર્યોધન પાસે ગયા. દુર્યોધનને કહ્યું કે હે દુર્યોધન, મેં 5 પાંડવોને મારી નાખ્યા.
બોલે કેવી રીતે? આખી હકીકત બતાવી. દુર્યોધન કહે છે, જેની સાથે શ્રી કૃષ્ણ હોય એને કોણ મારી શકે? બોલે હું એક મસ્તક લઈ આવ્યો છું, લાવો. મસ્તક આપ્યું દુર્યોધનના હાથમાં. દુર્યોધને જ્યાં એ મસ્તકને દબાવ્યું ત્યાં તો ખોપડી તૂટી ગઈ. દુર્યોધન કહે છે, આ સામાન્ય મસ્તક છે, આ મારા 5 પાંડવોમાંનું એક પણ મસ્તક નથી. જો પાંડવોનું હોત તો આ મસ્તક તૂટોત નહીં, પણ તૂટી ગયું એટલે આ 5 પાંડવોમાંનું એક પણ મસ્તક નથી. દુર્યોધન ધ્રુસકે ધ્રુસકે રડે છે. અરે 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 અશ્વત્થામા, અરે મારવા હતા તો 5 પાંડવોને, તે તો અમારા પાંડવ વંશને જ પૂરો કરી નાખ્યો. હવે હસ્તિનાપુરની ગાદીને કોણ સંભાળશે? કોણ એના ઉપર બેસશે? હું જાઉં છું, 5 પાંડવો પછી આ હસ્તિનાપુરની ગાદીનો વારસ કોણ? અને અશ્વત્થામાની આ વાતને સાંભળ્યા પછી દુર્યોધન રડ્યો છે. વાલા, ત્યારે યુદ્ધ પણ ધર્મમય હતા, અને અત્યારે ધર્મમાં ધર્મની વાત આવે ત્યારે યુદ્ધ થાય છે. દુર્યોધનનું રુદન આ બાજુ સવારનો પ્રાતઃ સૂર્યોદય. ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈ અને જ્યાં શિબિર તરફ આવ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ પાછળ છે, 5 પાંડવો આગળ છે. દ્રૌપદી આવતા 5 પાંડવોને જોયા. ભગવાન શ્રી કૃષ્ણ પાછળ છે એ જોયું. કૃષ્ણને ખબર પડી ગઈ, ઘટના ઘટ ગઈ. જો હોના થા સો હો ગયા. લાગે છે રાત્રિમાં અશ્વત્થામાએ 5 પુત્રોને મારી નાખ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈ દ્રૌપદીની પાસે આવે. અર્જુને જોયું દુર્યોધન ના કૃત્યને લઈ. અર્જુને દ્રૌપદીની સામે જોયું. દ્રૌપદી શું કામ રડે છે? શું થયું?